નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી એસઓજી અને મોડાસા રૂરલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। રથયાત્રા તહેવાર પૂર્વે પોલીસે એક નાળવાળી પિસ્તોલ, 2 મેગઝીન, જીવતા 24 કારતૂસ ઝડપી પાડ્યા છે। મોડાસાના વોટડા ટોલનાકા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન આ વસ્તુઓ ઝડપાઈ છે। પોલીસે ઉત્તર પ્રદેશના 43 વર્ષીય સાજિદ અબ્દુલ રશીદ કુરેશી નામના શખ્સને ઝડપી પાડ્યા છે। પોલીસે કાર, એક નાળવાળી બંદૂક, 2 મેગઝીન, 24 જીવતા કારતૂસ, પોલીસે 8.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મોડાસા રૂરલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। श्री वीरेंद्र सिंह यादव साहेब, नायब पुलिस महानिरीक्षक श्री गांधीनगर रेंज तथा श्री मनोहर सिंह जाडेजा साहेब, पुलिस अधीक्षक श्री अरवल्ली जिला तरफथी आगामी रथयात्राना तहेवारना अनुसंधाने जिल्लामां सखतमां सखत वाहन चेकिंग करी गैरकायदेसर शस्त्रों અને દારૂગોળાના હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા સારું તેમજ આવી પ્રવૃત્તિઓના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અન્વયે અમો એસઓજી પીઆઈ તથા અમારા સ્ટાફના માણસો અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એલ. વસાવા સાહેબ તથા સ્ટાફના માણસો સાથે વાટડા ટોલ ટેક્સ નજીક વાહન ચેકિંગમાં હતા। દરમિયાન એક શંકાસ્પદ 4 વ્હીલ ગાડી ઊભી રાખી તેના ચાલક સાજિદ અબ્દુલ રશીદ કુરેશી, ધંધો સ્ક્રેપનો વેપારી, રહે અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહે સંબલ, ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવેલ અને સદરી ઈસમને સાથે રાખી તેની ક્રેટા ગાડી નંબર GJ16FA7834ને ચેક કરતા જેમાંથી એક નાળવાળી લાયસન્સ વગરની પિસ્ટલ તથા 2 મેગઝીન તથા કુલ 24 નંગ જીવતા કારતૂસ અને મોબાઈલ ફોન કુલ 3 મળી ટોટલ મુદ્દામાલ 8,94,400નો મુદ્દામાલ સાથે પકડાઈ જતા સદર ઈસમ વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરેલ છે।